આપનું વેરી ગુડ મોર્નિંગ। અને જુઓ ખાસ કરીને આપણને ગયું અઠવાડિયું એક મોટો ઘટાડો આવતો દેખાયો બજારમાં, ત્યારબાદ ગઈકાલે નીચલા સ્તરેથી સારી રિકવરી આવી। આજે ફરી પાછા આપણે 50 દિવસની મૂવિંગ એવરેજ પાસે આવીને થોડા રેઝિસ્ટ કરી રહ્યા છીએ। કઈ રીતે બજારની ચાલને હવે અહીંયાથી ખાસ કરીને ધ્યાનમાં રાખવી, કારણ કે જુઓ હવે જે ગુરુવારની એક્સપાયરી ગઈકાલ સેન્સેક્સની હતી એ હવે આવતીકાલે આપણને થતી જોવા મળશે। એક દિવસ ઓછો થઈ ગયો છે। ઓવરઓલ કઈ રીતે હવે અહીંથી ધ્યાન રાખવું અને આજના દિવસે હવે એક્સપાયરી સ્પેસિફિક ક્યાં ખાસ તમારી નજર? યસ, ગુડ મોર્નિંગ। ઇન્ડેક્સમાં અગર આપણે જોઈએ તો છેલ્લા 3-4 દિવસથી અગર આપણે સ્પેસિફિકલી જોઈએ તો થોડી પ્રાઇસ વોલેટિલિટી જે છે વધી છે। એક ડિસેન્ટ કરેક્શન આપણને જોવા મળ્યું છે લાસ્ટ વીકમાં, અને ગઈકાલે પણ આપણે જોયું કે ઇનિશિયલ ટ્રેડ્સમાં આપણને 25,500 ની નીચે આપણને એક ટ્રેડ જોવા મળ્યું હતું, અને એના પછી એક શાર્પ રિકવરી આવી હતી। બટ ગઈકાલે એક શાર્પ રિકવરી હતી, બટ ગઈકાલે પણ ઇનફેક્ટ અગર આપણે જોઈએ તો ઇન્ડિયન વોલેટિલિટી ઇન્ડેક્સમાં આપણને ઉછાળો જોવા મળ્યો હતો, અને લગાતાર 2-3 દિવસથી ઉપરમાં ઉછાળો જોવા મળી રહ્યો છે ઇન્ડિયા વિક્સમાં, જે કંઈ ના કંઈ પર બેસિકલી ઇન્ડિકેટ કરે છે કે ચોપી મૂવ્સ જે છે એ ફર્ધર એક્સપેક્ટેડ છે। નિફ્ટીની જે રેન્જ છે થોડી એક્સપાન્ડ થઈ છે। આઈ ફીલ કે 26,000 ના જે લેવલ્સ એક હર્ડલ છે નિયર ટર્મ માટે, અને જ્યાં સુધી 26,000 ની નીચે રહેશે ત્યાં સુધી જે થોડો સ્લાઇટલી અંડરટોન જે છે થોડો કોશિયસલી નેગેટિવ છે। ડાઉનસાઇડ થોડું લિમિટેડ છે, બટ યસ પોસિબિલિટી છે કે 25,600 થી લઈને 25,500 ના જે લેવલ્સ છે એ નિફ્ટી ડાઉનસાઇડમાં રિવિઝિટ કરી શકે। બટ કમ્પેરેટિવલી અગર આપણે બેંક નિફ્ટી જોઈએ તો બેંક નિફ્ટીનું જે સ્ટ્રક્ચર છે કમ્પેરેટિવલી સ્ટેબલ છે। બેંક નિફ્ટી લો ની વાત કરો કે ઇનફેક્ટ ફિન નિફ્ટીની વાત કરો કે ઇનફેક્ટ ફિનાન્શિયલ સર્વિસ ઇન્ડેક્સ એક્સ બેંકની વાત કરો, આ ત્રણેય ઇન્ડેક્સ અગર આપણે જોઈએ તો કમ્પેરેટિવલી નિફ્ટીને આઉટપરફોર્મ કરી રહ્યા છે। શા માટે? કારણ કે આ ત્રણેય ઇન્ડેક્સ છે જે પ્રીવિયસ મંથની જે લો છે એની ઉપર આ ત્રણેય ઇન્ડેક્સનું સસ્ટેનન્સ જોવા મળી રહ્યું છે। તો પોસિબિલિટી છે કે આ ત્રણેય સ્પેસમાંથી થોડું આઉટ પરફોર્મન્સ આપણને જોવા મળી શકે છે। અને ક્યાં ઇન્ડેક્સની અગર આપણે વાત કરીએ અગેન તો યસ, નિફ્ટીમાં મને એવું લાગી રહ્યું છે કે 25,400 થી લઈને 26,000 ની જે રેન્જ છે આ રેન્જમાં કન્સોલિડેશન જોવા મળી શકે। 25,426 રેન્જ હવે થોડીક નીચે આવી ગઈ છે, જે આપણે સતત ડિસેમ્બર મહિનાની અંદર 25,726 300ની વાત કરી રહ્યા હતા, ત્યાંથી હવે 25,426ની રેન્જ તમારે અહીંયાથી ખાસ કરીને ધ્યાનમાં રાખવાની છે, એટલે એના પર એક ફોકસ ખાસ રાખતા રહેજો। વેલ, આગળ વધીએ।